વંદે માતરમ. નમસ્કાર મિત્રો. આપણે યુનિટ નંબર 1 એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલું છે. ત્યારબાદ અત્યારે તમે તમારી સ્ક્રીન ઉપર યુનિટ 2 જેનું નામ છે અ શિપ કેન વોક આપણને અહીંયા આપવામાં આવેલું છે. શિપનો અર્થ થાય છે વહાણ, જહાજ જે દરિયાની અંદર એ ચાલે છે. અહીંયા શબ્દ છે અ શિપ કેન વોક, વહાણ એ ચાલી શકે છે. આપણને વાક્ય જ્યારે વાંચીએ, ટાઇટલ જ્યારે વાંચીએ ત્યારે થોડીક નવાઈ લાગે કે જે પાણીમાં ચાલતું એ જહાજ છે, વહાણ જે છે એ કઈ રીતે ચાલે. તો આપણે આખો યુનિટ સમજીએ એટલે આપણને એ વસ્તુનો ખ્યાલ આવશે કે આ શબ્દો જે છે એ કઈ રીતે અહીંયા ઉપયોગમાં લેવામાં આવેલા છે. અત્યારે આપણે એની એક્ટિવિટી નંબર 1A એ સમજીએ. તો આપણને એક સુંદર મજાનું એ પોએમ આપેલું છે. આપણે પોએમને એ સમજીએ. આઈ એમ જમ્પિંગ લુક એટ મી. હું કૂદી રહ્યો છું. આઈ એમ જમ્પિંગ, જમ્પ કરવું એટલે કૂદવું. હું કૂદી રહ્યો છું. લુક એટ મી, મારા તરફ જુઓ, મારી સામે જુઓ. કેન યુ જમ્પ એઝ આઈ ડુ. શું હું જેવી રીતે કૂદું છું એવી રીતે તમે કૂદકો મારી શકો છો? યસ આઈ કેન. હા, હું કૂદી શકું છું. આઈ એમ ડાન્સિંગ લુક એટ મી. હું નૃત્ય કરું છું. હું નાચું છું. હું નાચી રહ્યો છું. હું નૃત્ય કરી રહ્યો છું. લુક એટ મી, મારા તરફ જુઓ. કેન યુ ડાન્સ એઝ આઈ ડુ. શું હું નૃત્ય કરું છું એવી રીતે તમે નૃત્ય કરી શકો છો? યસ આઈ કેન. હા, હું નૃત્ય કરી શકું છું. આઈ એમ સ્લીપિંગ લુક એટ મી. હું સૂઈ રહ્યો છું. મારા તરફ જુઓ. કેન યુ સ્લીપ એઝ આઈ ડુ. શું તમે મારી માફક એ સૂઈ શકો છો? યસ આઈ કેન. હા, હું તમારી માફક સૂઈ શકું છું. તો મિત્રો અહીંયા આપણને કેટલીક એક્ટિવિટી આપવામાં આવેલી છે જેમાં જમ્પ છે, ડાન્સ છે, સ્લીપ છે. બરાબર. હવે એના પરથી એક્ટિવિટી 1B ઉપર આપણે જોઈએ તો એમાં આપણને એક કોષ્ટક આપેલું છે, એક ટેબલ આપેલું છે. આપણને એમ કીધું છે કે નીચેના ટેબલમાં આપેલી વિગતોને મોટેથી વાંચો. તેના આધારે તમારા શિક્ષકની મદદથી રાઇમ બનાવો અને તેનું ગાન કરો. તો મિત્રો અહીંયા આપણે અલગ અલગ ક્રિયાપદ જે છે એનો ઉપયોગ કરવાનો છે. જેમ કે આપણને ઉદાહરણ તરીકે એક પેર જોડી આપણને આપવામાં આવેલી છે. શું છે તો કે એક રેબિટ અને એલિફન્ટ. આપણને સામે જે બોક્સ આપેલું છે એમાં તમે જોઈ શકો છો કે એમાં રેબિટ અને એલિફન્ટ. તો રેબિટ રન માટે યસ છે, ક્લાઇમ્બ માટે નો છે. એલિફન્ટ લિફ્ટ માટે યસ છે, જમ્પ માટે નો છે. એવી જ રીતે બીજા પ્રાણીઓના નામ આપેલા છે. એમાં એક બોક્સની અંદર યસ એટલે કે એ કઈ એક્ટિવિટી કરી શકે છે અને બીજા બોક્સની અંદર નો કે જેમાં એ કઈ એક્ટિવિટી નથી કરી શકતા. હવે આના પરથી આપણે ઉપર જે રાઇમ સમજ્યા એવી રીતની રાઇમ્સ એ આપણે અહીંયા તૈયાર કરવાની છે. જેમ કે અહીંયા આપણને આપેલું છે રેબિટ સેડ આઈ એમ રનિંગ લુક એટ મી. હું દોડી રહ્યો છું. મારા તરફ જુઓ. કેન યુ રન એઝ આઈ ડુ. શું તમે મારી માફક એ દોડી શકો છો? તો એલિફન્ટ જવાબ આપશે નો આઈ કાન્ટ. બરાબર ને. સસલું જે છે જેટલી ઝડપથી દોડે છે એલિફન્ટ એ એટલી ઝડપથી પોતાનું શરીર લઈ અને દોડી નથી શકતું. બરાબર. એવી જ રીતે એક બીજી પેર આપણને આપેલી છે જેમાં બેટ અને એલિફન્ટ. બેટ એટલે ચામાચીડિયું. બરાબર. અને એલિફન્ટ આ બે વચ્ચેની જે આપણને પેર આપેલી છે એમાં છે બેટ કહે છે આઈ એમ ફ્લાઇંગ લુક એટ મી. હું ઉડી રહ્યો છું. બરાબર. મારા તરફ જુઓ. કેન યુ ફ્લાય એઝ આઈ ડુ. હું જેવી રીતે ઉડું છું એવી રીતે તમે ઉડી શકો છો? તો અહીંયા એલિફન્ટ જવાબ આપે છે નો આઈ કાન્ટ. એલિફન્ટ જે છે હાથી એ ઉડી શકતો નથી. તો એવી જ રીતે અહીંયા આપણે એલિફન્ટ જે છે એમ કહે આઈ એમ લિફ્ટિંગ. બરાબર. લિફ્ટ એટલે ઉચકવું. હું ઉચકી રહ્યો છું, વજન ઉચકી રહ્યો છું.
કેન યુ લિફ્ટ એઝ આઈ ડુ? જેવી રીતે હું વજન ઉચકું છું એવી રીતે શું તમે વજન ઉચકી શકો? તો માનો કે ત્યાં આપણે રેટ જે છે એના આન્સર તરીકે આપીએ તો રેટનો જવાબ આવશે નો આઈ કાન્ટ, નો આઈ કાન્ટ. બરાબર? તો એવી રીતે આપણે અલગ અલગ એ પ્રાણીઓના નામ લઈ અને એની સામે જે ક્રિયાઓ આપણને આપવામાં આવેલી છે એ ક્રિયાઓ જે છે એને એ આપણે ત્યાં સમજવાની છે, લખવાની છે, અને એવી રીતે એ આપણે રાઇમ્સ જે છે એ અલગ અલગ એ તૈયાર કરવાની છે. ત્યાર પછી એક્ટિવિટી નંબર 2, પેજ નંબર 15 પર 15 નંબરના પેજ ઉપર આપણે જોઈએ તો એમાં એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. પ્રાણીઓની અંદર કેટલીક પ્રકારની વિશિષ્ટ એ લાયકાતો છે. રીડ ધ ફોલોવિંગ સેન્ટેન્સીસ અલાઉડ. આપણે અહીંયા જે આપવામાં આવેલા છે વાક્યો એ પ્રાણીઓ વિશેના વાક્યો છે એ વાક્યોને એ આપણે સમજીએ. તો એમાં સૌથી પહેલું તમે જુઓ તો આપણને એક હિપ્પોપોટેમસ, જેને આપણે જળ ઘોડો તરીકે ઓળખીએ છીએ, બરાબર, એનું ચિત્ર આપેલું છે. એની સામે જે લખેલું છે એ આપણે જોઈએ. અ હિપ્પોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન. એક હિપ્પોપોટેમસ એ એક માણસ કરતાં વધારે ઝડપથી એ દોડી શકે છે. એક માણસની દોડવાની જે ઝડપ છે એની ઝડપ કરતાં એક હિપ્પોપોટેમસ કે જેનું શરીર અનેક ગણું માણસ કરતાં વધારે કદાવર છે, વજનદાર છે, પણ છતાં એ માણસ કરતાં વધારે ઝડપથી એ દોડી શકે છે. ત્યાર પછી આપણને બીજું જે આપવામાં આવેલું છે જેમાં એક ઉંદર અને ઊંટ એનું ચિત્ર જે છે એ આપણને દર્શાવાઈ રહ્યું છે. અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ. કે જેની અંદર આપણને એવું કહેવામાં આવેલું છે કે એક ઊંટ કરતાં ઉંદર જે છે એ વધારે સમય પાણી વગર એ પસાર કરી શકે છે. એટલે કે ઊંટ જે છે, આપણે એવું માનીએ છીએ કે ઊંટ લાંબો સમય સુધી પાણી વગર એ રહી શકે છે, પણ એના કરતાં પણ વધારે એક ઉંદર જે છે એ સમય પાણી વગર એ રહી શકે છે. ત્યાર પછી આપણને એક વાઘનું ચિત્ર છે કે જેમાં લખેલું છે ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. સાઇબેરિયાની અંદર જે વાઘ જે જોવા મળે છે એ વિશ્વના સૌથી મોટામાં મોટી જે બિલાડી, આ બધા બિલાડીની પ્રજાતિના એ પ્રાણીઓ છે, બરાબર, એટલા માટે અહીંયા કેટ શબ્દ એવો લખેલો છે. સૌથી મોટામાં મોટી બિલાડી એ સાઇબેરિયન ટાઈગર છે કે જે વિશ્વમાં સૌથી મોટી છે. ઇટ વેઇસ અપ ટુ 300 કિલોગ્રામ્સ. એનું વજન એ 300 કિલો કરતાં પણ એ ઘણી બધી વખત એ વધારે જોવા મળે છે. ઇટ કેન ઈટ 27.2 કિલોગ્રામ ઓફ મીટ એટ 1 મીલ ટાઈમ. અને આ વાઘ જે છે એ એક વખતમાં 27.2 કિલોગ્રામ એટલે કે 27 કિલો અને 200 કિલોગ્રામ એ વજન જે છે જેટલું માંસ એ એક સમયે એ ખાઈ શકે છે. 27 કિલો અને 200 ગ્રામ એ માંસ જે છે એ પોતે ખાઈ શકે છે એક વખતના ભોજનના સમય માટે. મીલ ટાઈમ, 1 મીલ ટાઈમ એટલે એક વખતના ભોજનમાં એ 27 કિલો અને 200 ગ્રામ જેટલું માંસ જે છે એ પોતે ખાઈ શકે છે. ત્યાર પછીનું જે ચિત્ર આપણને મિત્રો આપવામાં આવેલું છે એ છે એક ક્રોકોડાઇલ. અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ. એક મગર જે છે એ પોતાની જીભ એને હલાવી શકતું નથી. જેવી રીતે આપણે જીભ જે છે એ હલાવી શકીએ છીએ એવી રીતે મગર જે છે એ પોતાની જીભ હલાવી શકતું નથી. એન્ડ કાન્ટ ચ્યુ. અને પોતાનો ખોરાક જે છે એ ચાવી શકતું નથી. બરાબર, જેવી રીતે આપણે આપણો ખોરાક એ ચાવીએ છીએ, બરાબર, એવી રીતે એક મગર જે છે એ પોતાનો ખોરાક ચાવી શકતું નથી અને સાથે સાથે પોતાની જીભ એ પણ હલાવી શકતું નથી. ત્યાર પછી એક કીડીનું એ ચિત્ર આપણને આપવામાં આવેલું છે અને એના વિશેની જે આપણને સ્પેશિયલ એબિલિટી કીધી છે એ છે ધ એન્ટ કેન લિફ્ટ 50 ટાઈમ્સ ઇટ્સ ઓન વેઇટ. એક કીડી જે છે એ પોતાના વજનના પ્રમાણમાં 50 ગણું વધારે વજન જે છે એ ઉચકી શકે છે. એટલે કે એનું વજન જે હોય એના કરતાં 50 ગણું વજન વધારે જે છે એ પોતે એ ઊંચકી શકે છે. એક કીડીની અંદર રહેલી એક સ્પેશિયલ એબિલિટી, એક વિશિષ્ટતા જેને આપણે કહીએ, એ વસ્તુ આપણને આપવામાં આવેલી છે. ત્યાર પછી ડોલ્ફિનનું એક ચિત્ર આપણને આપવામાં આવેલું છે જેના વિશે એમ કીધું છે કે ધ ફાસ્ટેસ્ટ મેમલ, બરાબર, મેમલ્સ એટલે સસ્તન વર્ગના જે પ્રાણીઓ છે એને મેમલ, જે બચ્ચાને જન્મ આપે છે. ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર્સ પર આવર. ડોલ્ફિન જે છે એ પાણીની અંદર
56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી એ પોતે પાણીમાં તરી શકે છે. સૌથી વધારે ઝડપી જો કોઈ મેમલ હોય તો એ ડોલ્ફિન છે. અને પછીનું ચિત્ર જે આપણને આપવામાં આવેલું છે એક જીરાફનું છે. અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર્સ વિથ ઇટ્સ 21-inch લોંગ ટંગ. એક જીરાફ જે છે એ પોતાની 21 ઇંચ લાંબી જીભ વડે પોતાના કાન જે છે એને ક્લીન કરી શકે છે, એટલે કે પોતાના કાન એ પોતે સાફ કરી શકે છે. એટલી જીભ એ જીરાફની એ લાંબી એ હોય છે કે એ પોતાના કાન જે છે એ પોતાની જીભ વડે સાફ એ કરી શકે છે. તો અહીંયા મિત્રો એક્ટિવિટી નંબર 2 એ આપણી કમ્પ્લીટ થઈ છે. ત્યાર પછી આપણને આપવામાં આવેલી છે એક્ટિવિટી નંબર 3 કે જેની અંદર આપણને એવું કીધું છે વર્ક ઇન પેર, જોડીમાં એ આપણે કામ કરવાનું છે. રીડ વોટ નિકિતા કેન ડુ એન્ડ વોટ શી કેન નોટ, કે જેની અંદર નિકિતા કઈ કઈ ક્રિયાઓ કરી શકે છે અને કઈ ક્રિયાઓ એ પોતે નથી કરી શકતી એ વસ્તુ આપણને કહેવામાં આવેલી છે. માર્ક ટ્રુ ઓર રોંગ ફોર નિકિતા. હવે આપણે આ વાંચી અને નિકિતા કઈ કઈ વસ્તુઓ કરી શકે છે અને કઈ કઈ વસ્તુઓ નથી કરી શકતી એ આપણે રાઈટ અથવા તો રોંગની એ નિશાની કરવાની છે. તો એમાં હેલો આઈ એમ નિકિતા, નિકિતા પોતાનો પરિચય આપતા કહે છે કે હું નિકિતા છું. વોટ કેન આઈ ડુ, હું શું કરી શકું છું? તો જવાબ છે વેલ આઈ કેન પ્લે તબલા વેરી વેલ, હું તબલા એ સારી રીતે વગાડી શકું છું. તો તમે જુઓ છો મિત્રો કે આપણને બોક્સ જે સામે આપેલું છે પ્લે તબલા, એમાં રાઈટ એ નિશાની, સાચાની નિશાની જે છે એ કરેલી છે, બરાબર. ત્યાર પછી છે આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી, બરાબર. તો વોલીબોલ રમી શકે છે, તો વોલીબોલનું જે બોક્સ આપણને સૌથી છેલ્લું આપેલું છે એમાં આપણે રાઈટની નિશાની કરશું. કબડ્ડી જે છે એની સામે ઓલરેડી આપણને રોંગની નિશાની જે છે એ આપી દેવામાં આવેલી છે. તો પેન્સિલની મદદથી આપણે પ્લે વોલીબોલ જે છે એમાં રાઈટની નિશાની કરી દઈશું. આઈ કેન સ્પીક હિન્દી વેલ બટ આઈ કાન્ટ રાઇટ હિન્દી, બરાબર. તો સ્પીક હિન્દી જે છે એમાં આપણે સાચાની નિશાની કરશું, પણ રાઈટ હિન્દી જે છે એની અંદર આપણે રોંગની એટલે કે ખોટાની એ નિશાની ત્યાં કરશું. ત્યાર પછી છે આઈ કેન સ્વિમ, હું તરી શકું છું બટ આઈ કાન્ટ રાઇડ બાઇસિકલ, પણ મને સાયકલ ચલાવતા નથી આવડતી. તો ત્યાં આપણે સ્વિમ જે છે એની સામે જે આપણને બોક્સ આપેલું છે એમાં આપણે રાઇટની નિશાની કરશું, જ્યારે રાઇડ બાઇસિકલ છે એમાં આપણે રોંગની નિશાની કરશું. તો મિત્રો હવે આપણું આખું કોષ્ટક એ તૈયાર થઈ ગયું છે કે નિકિતા કઈ કઈ વસ્તુઓ એ કરી શકે છે અને કઈ કઈ વસ્તુઓ એ કરી શકતી નથી, બરાબર. હવે એના પરથી આપણે એક્ટિવિટી બી 3B તરફ એ આગળ વધીએ. તો અહીંયા વર્ક ઇન પેર્સ કે જેની અંદર આપણે અહીંયા જોડીમાં કામ કરવાનું છે. નિકિતા માટે જેમ આપણે ઉપર ટેબલ તૈયાર કર્યું તેમ તમારા 3 મિત્રોને પ્રશ્નો પૂછીને તમારે આ વસ્તુ જે છે તૈયાર કરવાની છે, જેમાં એ જે કાર્ય કરી શકે છે એના માટે રાઈટની નિશાની કરવાની છે, જે કાર્ય નથી કરી શકતા તમારા મિત્ર એના માટે ખોટાની નિશાની, બરાબર. તો અહીંયા આપણે કેન અને કેન નોટનો ઉપયોગ કરી અને આ વાક્ય જે છે એને કમ્પ્લીટ કરવાના છે, અહીંયા આપવામાં આવેલું છે, બરાબર. તો તમે એને ઉદાહરણ તરીકે માનો કે આપણને નીચે આપેલું છે કોષ્ટક, તો એમાં માય ફ્રેન્ડ 1, માય ફ્રેન્ડ 2, માય ફ્રેન્ડ 3 એવું આપેલું છે. નીચે નેમ કરીને આપણને જગ્યા આપી દીધેલી છે. તો અહીંયા આપણે એ જગ્યાઓમાં આપણા મિત્રોના નામ લખી નાખવાના છે, બરાબર છે. જેમ કે પહેલો મિત્ર તો એનું નામ, બીજો મિત્ર એનું નામ, ત્રીજો મિત્ર તો ત્યાં એનું નામ. ત્યાર પછી આપણે એને અહીંયા આપવામાં આવેલા પ્રશ્ન એ પૂછવાના. માનો કે સૌથી પહેલી એક્ટિવિટી જે છે એ છે પેઇન્ટ. તો તમે તમારા મિત્રને પૂછો કેન યુ પેઇન્ટ, જો એ યસ જવાબ આપે તો આપણે ત્યાં કેન લખવાનું છે. જો એ ના પાડે કે નો આઈ કેન નોટ પેઇન્ટ તો ત્યાં આપણે કેન નોટ લખવાનું છે. એવી જ રીતે બીજા મિત્રને પૂછવાનું, ત્રીજા મિત્રને પૂછવાનું. જો એ યસ જવાબ આપે છે તો ત્યાં આપણે કેન લખશું, નો જવાબ આપે છે ત્યાં આપણે કેન નોટ એવો શબ્દ જે છે લખશું. એવી જ રીતે અલગ અલગ પ્રશ્નો એને પૂછવાના છે. ફ્લાય કાઇટ્સ, કુક ફૂડ, સ્પીક ઇંગ્લિશ, ડ્રિંક અ લિટર ઓફ મિલ્ક, બરાબર, પ્લે ફ્લ્યુટ, ઈટ 10 લડ્ડુસ એટ અ ટાઈમ, પછી છે સિંગ. ત્યાર પછી આપવામાં આવેલું છે ક્રિએટ અ ફાઇલ ઇન કમ્પ્યુટર, સ્ટીચ અ શર્ટ અને રાઇડ અ બાઇસિકલ. તો જ્યાં જવાબમાં ફ્રેન્ડ આપણો એ યસ આઈ કેન જવાબ આપે ત્યાં આપણે કેનનો જવાબ લખવાનો છે, અને જો એમ કહે કે નો આઈ કેન નોટ તો ત્યાં આપણે
કેન નોટ એવું એ લખવાનું છે, બરાબર. અને એ પછી જે આપણને તૈયાર કીધું છે એ રીતે આપણે આખો એક પેરેગ્રાફ એના ઉપરથી બનાવવાનો છે. જેમ કે અહીંયા આપેલું છે, જો આપણને ઉદાહરણમાં કે માય ફ્રેન્ડ કમલ કેન પેઇન્ટ. માનો કે પહેલો મિત્ર જે છે એનું નામ કમલ છે અને એણે કીધું છે કે હા હું પેઇન્ટ કરી શકું છું, બરાબર. બટ હી કેન નોટ કુક ફૂડ. પણ એણે એમ કીધું છે કે મને રસોઈ બનાવતા નથી આવડતું, બરાબર, રાંધતા નથી આવડતું. તો ત્યાં જવાબ આવે હી કેન નોટ કુક ફૂડ. એવી રીતે આપણે એ વાક્યો જે છે એ એના ઉપરથી એ તૈયાર કરવાના છે કે જે આપણે કેન અને કેન નોટની મદદથી એ વાક્યો જે છે એ આપણે તૈયાર કરવાના છે. તો આ એક્ટિવિટી માટે આપણે આપણા મિત્રોને એ પૂછી શકીએ, અથવા તો આપણા જે ઘરના સભ્યો છે એમના પણ નામ એ અહીંયા લખી શકીએ છીએ, બરાબર છે. આપણા નાના ભાઈ બહેનના નામ કે આપણા મોટા ભાઈ બહેન જે છે એમના નામ જે છે એને પણ લખી અને આ કોષ્ટક એ આપણે કમ્પ્લીટ કરી શકીએ છીએ, બરાબર છે. એના માટે થઈને આપણે થોડાક પ્રશ્નો એને પૂછવા પડશે. દરેકને જો એક સાથે બધા મળી જાય તો એક સાથે જ આપણું આ કોષ્ટક જે છે કમ્પ્લીટ થઈ જશે, બરાબર છે. પણ માનો કે ત્રણેય મિત્રો જે છે એની સાથે આપણે એક સાથે મુલાકાત નથી થતી, અથવા તો એક પછી એક મુલાકાત થાય છે, તો એવા સમયે આપણે એને અલગ અલગ પ્રશ્નો જે છે એ પૂછવાના રહેશે અને એ પ્રમાણે આ કોષ્ટક જે છે એ તૈયાર કરવાનો રહેશે. તો મિત્રો અહીંયા આપણે એક્ટિવિટી નંબર 1, 2 અને 3 એમ કુલ 3 એક્ટિવિટી યુનિટ 1 જે છે એની એ આજે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આવતા લેક્ચરમાં આપણે યુનિટ 2 જે છે એની એક્ટિવિટી નંબર એ 4 થી એ આગળ એ સમજીશું.